વેલકમ ટુ ઈ-લર્નિંગ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો તો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી અમારા આવનાર વિડિયો યુટ્યુબ પર સૌથી પહેલા તમને જોવા મળે। આજના વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 સ્વાધ્યાય પોથી ગણિત સેમેસ્ટર 2 એનો જે 13મું ચેપ્ટર છે ઘાત અને ઘાતાંક વિશે ચર્ચા કરીશું। સૌથી પહેલા જણાવ કે જે એનએમએસ ની તૈયારી કરતા હો તો એમના માટે આ ચેપ્ટર ખાસ ઉપયોગી, કારણ કે કેટલીક ઓપ્શનમાં દાખલા પૂછાય છે ઘાત અને ઘાતાંક, તો કઈ રીતે ગણતરી કરવી એ નમૂના રૂપે તમે આ ચેપ્ટરનો અભ્યાસ ખાસ કરજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આજે સ્વાધ્યાય પોથીના દાખલા જોઈએ। વિદ્યાર્થી મિત્રો આપણો સૌથી પહેલો 13મો પ્રકરણ છે ઘાત અને ઘાતાંક। તો અહીંયા આપણે ઘાત અને ઘાતાંક પહેલા સમજી લઈએ કે દાખલા કે અહીંયા 2 ની 3 ઘાત છે, આમાં 2 શું છે આપણા આધાર છે અને 3 શું છે ઘાતાંક છે। તો આ પહેલા તમને ખબર હોવી જોઈએ, બરોબર। તો પ્રકરણમાં તે ઘાત અને ઘાતાંકમાં પ્રશ્ન નંબર 1 છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો। આમાંથી તમારે યોગ્ય વિકલ્પ પસંદ પહેલો છે -7 ની 5 ઘાત ગુણ્યા -7 ની 3 ઘાત બરાબર કેટલા થાય? તો તમને ખબર હોવું જોઈએ કે ગુણાકાર હોય તો ઘાતાંકનો શું થાય? સરવાળો। તો -7 વત્તા -7 ની 5 ઘાત વત્તા 3 એટલે આ બંનેનો સરવાળો કરે તો કેટલો જવાબ આવશે? -7 ની 5 ના 3 8। તો અહીંયા શું આવશે? -7 ની 8 ઘાત આવે। તો ગુણાકાર હોય તો ઘાતાંકનો સરવાળો હોય, ભાગાકાર હોય તો ઘાતાંકોની બાદબાકી। તો -7 અને 8 એટલે આ જવાબ આવે। બીજો પ્રશ્ન છે કોઈ પણ અનુરૂપ સમય સંખ્યાઓને x અને y માટે x ની 3 ઘાત ભાગ્યા y ની 3 ઘાત બરાબર શું થાય? તો તમે જોઈ શકો કે x અને તો પહેલા આનો છેદમાં કરતો કે અહીંયા x ની 3 ઘાત અને y ની 3 ઘાત અને બંને ઘાત સરખી હોય તો આપણે આ રીતે લખી શકાય x છેદમાં y એની પાર 3 ઘાત। તો આવો દાખલો હોય તો ત્યાં છે આ છે એ ઓપ્શન આવે। હવે અહીંયા જો નાના કૌંસની અંદર -3 કૌંસ ગુણ્યા 2 ઘાત અને મોટા કૌંસની બાદ 3, તો આ રીતે જો દાખલો હોય તો આ બંનેનું શું થાય? ગુણાકાર। તો આપણે આ રીતે લખીએ -3 અહીંયા જો 2 ઘાત છે ગુણ્યા 3 કરો તો શું જવાબ આવે? -3 2 તારી 6। તો આપણા આ જવાબ આવે -3 2 તારી 6 એ જવાબ આવે। હવે આગળ છે 1 ની શૂન્ય ઘાત વત્તા 2 ની શૂન્ય ઘાત વત્તા 3 ની શૂન્ય ઘાત બરાબર શું થાય? તો તમને ખબર કે કોઈ પણ ઘાતાંકને શૂન્ય ઘાત હોય જવાબ શું આવે? 1। 2 ની શૂન્ય ઘાત હોય તો શું આવે? 1। 3 ની શૂન્ય ઘાત હોય તો શું આવે? 1। હવે આ ત્રણેયનો સરવાળો તો 1 + 1 + 1 બરાબર કેટલા થાય? 3। તો અહીંયા જવાબ શું આવે? 3 જવાબ આવે। હવે 12345 નું યોગ્ય પ્રમાણિત સ્વરૂપ જણાવો। હવે યોગ્ય પ્રમાણ એટલે ટૂંકું રૂપ કહીએ તો અહીંયા આપણે દશાંશ ચિહ્ન દર્શાવતો 1 2 3 4 5 અહીંયા 1.2345 એવું છે। તો એની પાસે આપણે એકલા શૂન્ય એની ઘાત કર, જેમ કે અહીંયા 10 ની કેટલી ઘાત કરવા પડશે? 1 2 3 4, તો 10 ની આપણે 4 ઘાત કરીશું ગુણ્યા 1.2345 આ રીતે આપણે લખીશું। તો આપણે એવું દાખલો છે તો જોઈ લેવાનું હોય તો ક્યાં છે? આ 1 આ જવાબ છે 10 ની 4 ઘાત। તો એ આપણે યોગ્ય પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવ્યું છે। હવે અહીંયા -1/4 નું ઘન શું થાય? તો અહીંયા તમને ખબર હોય છે કે -1 અને 4 એનું ઘન કરો તો -1 નું ઘન 1 નું ઘન કેટલું થાય? 1 અને અહીંયા માઈનસ તો છે 4 નું ઘન કેટલું થાય? ચોખ્ખું 16 16 4 64 આ રીતે જવાબ આવે। ના ખબર તો એ કરજો -1 ચતુર્થાંશ એનું ઘન, તો -1 નું ઘન કરો અને 4 ને કેટલી વખત? 3 વખત ગુણાકાર કરવાનો, તો જવાબ શું આવે? -1 નું કે શું જવાબ આવે? -1, કારણ કે અહીંયા બે એકી સંખ્યા છે એટલે, અને નીચે ચોખ્ખું 16 16 4 64, તો આપણે આ જવાબ -1/64, તો આપણે આ જવાબ સી જવાબ આવે, બરોબર। હવે આગળ છે 2/3 ની 3 ઘાત ગુણ્યા 5/7 ની 3 ઘાત। તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને સેમ છે, તો આ દાખલા કેવી રીતે રૂપાંતર કરવાનું? તો તમારે 2/3 તો લખી દેવાનું ગુણ્યા 5/7 અને ઘાત બંનેની સરખી છે એટલે કૌંસની બહાર લઈ જાવ, તો આ રૂપાંતર હોય તો એ આપણો દાખલો જવાબ। તો અહીંયા જુઓ અહીંયા 9 છે 6 છે 0 છે, તો આપણે કહીએ સી ઓપ્શન આવે। વિદ્યાર્થી મિત્રો આઠમો દાખલો છે કે 72 કરોડને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય? તો સૌથી પહેલા આપણે 72 અહીંયા લખીશું, એની પાછળ કેટલા મીંડા લખીશું? પહેલા એકમ, દશક, 100 1000 10000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ। તો જો એકમ, દશક, 100 1000 10000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ, બરોબર। તો આપણે જે પ્રમાણિત સ્વરૂપમાં છે તો 7 ની અહીંયા આગળ આપણે ટપ્પો બિંદુ મૂકીએ એટલે 7.2। તો અહીંયા પહેલા કેટલા ભાગ પડે એ પહેલા કરીએ
તો અહીં કેટલા મીંડા આવશે 1 2 3 4 5 6 7 8 તો 10 ની કેટલી ઘાત થશે અહીંયા 8 ઘાત થશે ગુણ્યા અને આ 7.2 આમ લખેલ આ પ્રમાણિત સ્વરૂપ છે તો એવું આપણું ક્યાં છે અહીંયા છે તો 7.2 ગુણ્યા 10 ની 8 ઘાત આ રીતે આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે જે ટૂંકી રીતે હવે આગળનો દાખલો છે સ્વાધ્યાયપોથી ખાલી જગ્યા પૂર્વ નવમો દાખલો છે હવે મેં તમને કીધું કે ભાગાકાર હોય તો ઘાતાંકોને શું થાય બાદબાકી બરોબર ઘાતાંકોની બાદબાકી આ ઘાતાંકની વાત છે અને ગુણાકાર હોય તો શું થાય સરવાળો આ બે વસ્તુ યાદ રાખવાનું છે અને કૌંસની ઉપર કૌંસ હોય તો અલગ રીતે કાઢો તો અહીંયા પહેલું જોયું -3 ની 8 ઘાત ઓ ભાગ્યા -3 ની 5 ઘાત આપણે એની ગણતરી કરીએ -3 એની 8 અને ભાગ્યા 5 છે તો ઓછા 5 કરવાના તો કેટલા જવાબ આવશે -3 ની 8 માંથી 5 જાય તો 3 તો અહીં કેટલી ઘાત આવશે 3 જવાબ આવે બરોબર બીજો દાખલો છે 11 પંચમાંશ અહીંયા 4 ઘાત ગુણ્યા અહીંયા શું આવશે સંખ્યા લખવાની છે અને 5 ઘાત છે તો 11 15 છે અને અહીંયા તમારે શું આવશે એ જ આવશે જવાબ શું 11 15 કારણ કે જો બંનેનો સરવાળો 4 ને 5 કેટલા થાય 9 તો ગુણાકારમાં સરખી સંખ્યા હોય તો જ એનો સરવાળો ઘાતાંકનો સરવાળો થાય એ ખાસ ધ્યાન રાખો હવે એ જો -7/11 9નો કૌંસ એની બહાર કૌંસ તો આ બંનેનું શું થશે ગુણાકાર તો આપણે આ રીતે લખ્યું 7 11 અંશ અને 3 ગુણ્યા 4 તો શું થશે 7/11 4 તરી 12 કારણ કે આ નાનો કૌંસ બે અલગ થાય તો એ બંનેનો ગુણાકાર થાય તો 4 તરી 12 જવાબ આવે હવે અહીંયા 1 લાખ તો 10 ની ઉપર કેટલા ઘાત આવે તો 1 લાખ ને પાછળ પહેલા આપણે લખીએ કેટલા મીંડા હોય તો 1 10 100 1000 10000 લાખ તો આ જો થઈ ગયા 1 2 3 4 5 તો 10 ની ઉપર કેટલી ઘાત આવે 5 આવે આ તમારો જવાબ હોઈ શકે આ તમારો જવાબ છે 1 લાખ 10 ની 5 ઘાત હવે અહીંયા જો દશાંશ સ્વરૂપ અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં કરેલું છે તો આપણે જો અહીંયા કેટલા 1 2 3 4 5 6 7 10 ની 7 ઘાત કરી તો પોઈન્ટ તો આપણે આ રીતે લખાય 5.37 બરોબર બીજું હવે અહીંયા જો 2.75 કર્યા તો પ્રમાણિત સ્વરૂપમાં ગણો 1 2 3 4 5 6 7 તો અહીંયા શું આવે 10 ની 7 ઘાત આવે આ રીતે તમે લખી શકો હવે આગળ છે 3 ને કેટલા વડે ગુણતા 3 સદમાંશ મળે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા તમારે ગણવા માટે શું કરો 3 ને 3 એ 7 જવાબ હોય તો તમને કે ગુણાકાર હોય તો ઘાતાંકનો સરવાળો થાય તો આપણે અહીંયા 3 ને કેટલા વડે ગુણીશું તો 3 ની 4 ઘાત વડે ગુણીશું તો અહીંયા 3 + 3 + 4 તો શું જવાબ આવે 3 ની 7 ઘાત તો આપણે લખીએ 3 ની 4 ઘાત વડે ગુણતા 3 ની 7 ઘાત મળે આ યાદ રાખો માટે બરોબર બીજું 648 ના અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવો તમારે 648 ના અહીંયા અવયવ પાડી 648 એના અવયવ આ રીતે તો જો અહીંયા બે કી સંખ્યા એટલે બે વડે પહેલા ભાગ છે તો 2 તરી 6 2 દુ 4 2 ચોક 8 એક ફરીથી અહીંયા 3 છે 2 એકા 12 2 ચોક 12 2 દુ 4 ફરીથી 2 નો 2 આઠા 16 પછી 2 એકા 2 81 એટલે 2 નો ભાગ ચાલે નહીં કારણ કે 81 ક્યાં 3 ના કરીએ તો 3 એકા 3 ના 3 દુ 6 21 3 સત્તુ 21 એટલે 3 9 27 3 તારીખ 9 અને 3 હજી જો પાસ કરાવવો હોય તો 3 અહીંયા લખી દે બાજુમાં એટલે તમારે સીધું સરળ પડે સીધું આ બરોબર 3 તારીખ લો એટલે અહીંયા શું આવે 3 આવશે 3 એકા 3 આ તમારો હોય હવે 648 ના હોય પાડી અહીંયા જો કેટલા બે છે પહેલા 1 2 3 3 2 તો અહીંયા 3 બરાબર લખીશું બરોબર 3 કેટલા છે 1 2 3 4 તો ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા આ 3 1 2 3 અને 4 તો આ જો 3 ની જોડ આ 4 ની જોડ તો અહીંયા 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત આ 648 નો અવયવ થાય આ રીતે આપણે પાડ્યો હવે આગળ છે એકમ દશક 100 1000 10000 લાખ 10 લાખ કરોડ 2 કરોડ 36 લાખ ને પ્રમાણિત સ્વરૂપમાં કહે તો તમને ખબર છે કે અહીંયા આપણો પોઈન્ટ 2.36 દર્શાવવા હોય અને 2.36 એની પાસે કેટલા મીંડા છે 1 2 3 4 5 1 2 3 4 5 આ રીતે તો અહીંયા 10 ની કેટલા વડે ઘાત મૂકીશું અહીંયા 10 અહીંયા જો અહીંયા 2 નો પોઈન્ટ હતો આપણે પાછળની સંખ્યામાં 1 2 3 4 5 6 7 તો 10 ની 7 તો આ આવી રીતે 2.36 ગુણ્યા 10 ની 7 ઘાત આ પ્રમાણિત સ્વરૂપ થાય બરોબર હવે આગળ 3 ની 12 ઘાત અને
6 ની 6 માંથી કઈ સંખ્યા મોટી, આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી? તો આ દાખલો તમારે ગણતરી કરવી એટલે કઈ જગ્યાએ 3 ની 12 ઘાત હોય તો એને આપણે પહેલા આ રીતે બતાવે 12 × 3 હવે પડે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 1 2 3 4 5 અને 6 થઈ ગયા. હવે આ બધાનો ગુણાકાર કરીને તમે ચાલો, જો તમારે એમ ના કરવું તો શું કરવાનું? પહેલા આ બંને ગુણાકાર કરો. 9 × 9 × 9 કેટલા? 2 6 થશે. 1 2 3 4 5 અને આ 6. 1 2 3 4 5 6 બરાબર. તો 9 ની કેટલી ઘાત થશે? 1 2 3 4 5 6. 9 ની 6 ઘાત. જ્યારે અહીંયા કેટલી છે? 6 ની અહીંયા નીચે 6 ની કેટલી ઘાત હતી? 6. તો હવે તમને કહે કે સંખ્યા કઈ મોટી ગણાય? કે 9 ની 6 ઘાત. તો આપણે શું આવે જવાબ? 3 ની 12 ઘાત એ સૌથી મોટી સંખ્યા આવે. આપણે આ રીતે ગણવું. જો તમે આ ગુણાકાર કરવા જશો તો દાખલો બહુ મોટો થશે અને કેટલી વાર દાખલાનો જવાબ ના પણ મળે. એટલા માટે તમારા બંનેમાં ડિફરન્સ જો કે 9 ની 6 ઘાત 6 ની 6 ઘાત. આનો જવાબ બંને અલગ હોય છે એટલે આપણો આ જવાબ આવે. 3 ની 12 ઘાત એ સૌથી મોટી સંખ્યા છે. 19મો દાખલો છે 2 નવમાંશની 3 ઘાત ગુણ્યા 2 નવમાંશની 6 ઘાત બરાબર 2 નવમાંશની આ સંખ્યા શોધવાની. તો આ સંખ્યા ગણતરી કેવી રીતે કરવાની? તો પહેલા તો જો આ બંને ગુણાકાર છે તો ઘાતાંકનો શું થશે? સરવાળો. તો આપણે લખી દઈએ 2 નવમાંશ અને 3 + 6. અહીંયા 2 નવમાંશ, અહીંયા 2 - 1 આ એક આ ડાબા અને જમણા. તો જો 2 નવમાંશ કરીએ અહીંયા 2 નવમાંશ તો 3 નો 6 કેટલા થાય? 9 થશે. તો અહીંયા આપણે કેટલા અહીંયા જો 9 આવે તો અહીંયા આપણે 9 લાવવા પડશે. તો અહીંયા કેટલા m માં કેટલા વડે ગુણીશું તો 9 થશે. તો 2 નવમાંશ તો છે તો અહીંયા 2 ને કેટલા વડે અહીંયા ગુણીશું તો એ સંખ્યા બાદ કરતા આપણે 9 આવે. તો એ આપણે પહેલા ખબર હોય તો એ જગ્યાએ આપણે કેટલા 5 વડે ગુણીશું. તો 5 વડે ગુણીશું તો આપણે શું જવાબ આવશે? 9 આવશે. તો અહીંયા લખીએ છીએ માટે 2 નવમાંશ તો છે તો 9 લખી દઈશું. અહીંયા 2 નવમાંશ તો 5 × 10 - 1 માટે 2 નવમાંશ 9 ઘાત અહીંયા 2 નવમાંશ અહીંયા 10 માંથી ગયા તો 9 અહીંયા લખ્યું માટે m ની સંખ્યા કિંમત કઈ? તો m ની કિંમત કેટલી આવી ભાઈ? 5 આવે. કેમ 5 આવે? કારણ કે બંને સરખું થાય. અહીંયા 9 હોય તો અહીંયા પણ આપણે સરખા 9 કરવા પડે. એટલે m ની કિંમત કેટલી આવે? 5 આવે. આપણે આ રીતે ગણતરી કરીને લખવાનું છે. હવે અહીંયા ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં જ્યારે ગોઠવવાનું હોય તો સૌથી પહેલા મોટી, એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની લેવી પડે. તો આવો દાખલો હોય વિદ્યાર્થી મિત્રો તો તમારે કઈ રીતે ગણતરી કરવી એ આપણે પહેલા ખબર હોવી જોઈએ. તો અહીંયા જો પહેલા હું રકમ લખી દઈશ 2 ની 2 + 3 2 ની 2 અને અહીંયા 3 2 × 2 ની 2 ઘાત અને 3 નો વર્ગ ગુણ્યા 3 ની 0 ઘાત અને 2 ની 3 ઘાત ગુણ્યા 5 નો વર્ગ અને 3 ની 5 ઘાત અહીંયા 3 નો વર્ગ. તો સૌથી પહેલા આવો દાખલો હોય તો એની મારે શું કરવું? ગણતરી કરવી પડે. 2 ની 2 ઘાત ઓકે. તો જો અહીંયા પહેલા સરળ કરો 2 ને 3 કેટલા થાય? 5 થશે બરોબર. અહીંયા હવે 2 નો ગુણાકાર 3 × 6 તો 2 ની 6 ઘાત. હવે અહીંયા જો અહીંયા 2 ની 2 એટલે 1 એટલે 2 ની કેટલા થાય? 2 ની 3 ઘાત. હવે અહીંયા 3 નો વર્ગ અને 0. જો આ તમને 3 નો વર્ગ ગુણ્યા 3 ની 0 ઘાત હોય તો 3 નો વર્ગ ગુણ્યા અહીંયા કશું નહીં 0 હોય તો 1 તો 3 નો વર્ગ આવે. તો આનો જવાબ શું આવશે? 3 નો વર્ગ. હવે અહીંયા 2 ની 3 ઘાત અને 5 નો વર્ગ તો આનો ગુણાકાર બહુ લોગો થાય એટલે આપણે એમ નહીં રાખીએ 2 ની 3 ગુણ્યા 5 નો વર્ગ. કારણ કે 2 અહીંયા ગુણાકાર કરીએ તો 2 ની 3 ગુણ્યા 5 નો વર્ગ તો 2 ની 3 2 × 4 = 8 2 × 4 = 8 અને 5 / 25 તો કેટલું થાય? 800 થાય બરોબર. એ અલગ રાખીએ. પછી અહીંયા આપણે લખ્યું 3 નો વર્ગ ગુણ્યા 1 એનો શું જવાબ આવે? 3 નો વર્ગ સોરી 3 નો વર્ગ તો લખાઈ ગયો છે. છેલ્લું છે અહીંયા 5 અને 3 આ બાદબાકી કરો તો શું જવાબ આવશે? 5 માંથી 2 જાય તો 3 ની કેટલી ઘાત થાય? 5 માંથી 2 જાય તો 5 માંથી 2 જાય તો 3 જવાબ આવે. હવે આપણે એની ગોઠવણી કરીએ. હવે તમને ખબર પડી કે મોટી સંખ્યા કઈ. તો સૌથી પહેલા આપણે આ સંખ્યા આવે. જો હું અહીંયા અલગ જ લખું એટલે તમને સૌથી પહેલી સંખ્યા કઈ આવે? 2 ની 3 ઘાત અને 5 નો વર્ગ. એ આપણે અહીંયા લખીશું 2 ની 3 ઘાત ગુણ્યા 5 નો વર્ગ. પછી બીજી શું આવે? એના પછી હવે જુઓ 200 પછી અહીંયા 5 ઘાત અને 6 ઘાત તો આપણે 2 ની કેટલી ઘાત આવશે? 6 ઘાત વાળો. તો કયો? આ જે કૌંસમાં લખ્યું ને એ લેવાનું. તો 2 ની 2 અને 3 પછી 5 આવશે તો 2 ની 2 + 3 પછી કયું આવશે?
જો એક આ જતો રહ્યો, આ જતો રહ્યો, આ જતો રહ્યો. હવે 2 ની 3 ઘાત છે તો 2 દુ 4, 4 દુ 8 થાય. 3 નો વર્ગ છે તો a ના 3 તારીખ 9 થાય. અને આ 3 તારીખ 9 તારીખ થાય તો 5 નો વર્ગ વાળી આવશે જે આપણે ત્રીજી એટલે આ સંખ્યા આવશે. તો અહીંયા 3 ની 5 ઘાત અને 3 નો વર્ગ એ આપણે ત્રીજી સંખ્યા છે. પછી એના પછી 3 નો વર્ગ એટલે કયો આવ્યો આ સંખ્યા લઈશું 3 નો વર્ગ ગુણ્યા 3 ની 0 ઘાત અને છેલ્લે જે રહ્યું કયું રહ્યું આપણે જો 2 ની 3 ઘાત વાળો કયો છે આવ્યો 2 ગુણ્યા 2 ની 2 ઘાત. તો આ બધા દાખલા આપણે ગણતરી કરીએ ગણીશું તો તમારા જવાબ આવશે. આ ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય. સૌથી પહેલા શું કે આ ઘાતાંકોની ગણતરી કરી લેવાની. એનો જે જવાબ આવે એટલે પછી એ પ્રમાણે તમને ખબર હોવી જોઈએ કે આમાંથી કઈ મોટી કઈ નાની એ રીતે તમારે ગોઠવવાનું. બાળ મિત્રો 21મો દાખલો છે કે સમય સંખ્યા 1/3 વર્ગ ભાગ્યા 2/3 ની 3 ઘાતની વ્યસ્ત સંખ્યા શોધો. તો તમારે શું કરવાનું છે પહેલા તો એની ગણતરી કરવાની છે 1/2 એનો વર્ગ ભાગ્યા 2/3 એનો ઘન. તો પહેલા 1 નો વર્ગ કેટલો થાય 1, 2 નો વર્ગ કેટલો થાય 4, અહીંયા ભાગ્યા 2 નો વર્ગ કેટલો થાય 8, 3 નો વર્ગ કેટલો થાય 3 તારીખ 9 તારીખ 27 બરોબર. હવે આ દાખલો અહીંયા કરીએ છીએ. હવે 1/4 8 સાથે હવે આ ભાગાકાર છે ગુણાકારમાં ફેર તો શું થાય અહીંયા 1/4 આવશે ને અહીંયા ગુણાકાર તો 27 ક્યાં જશે અંશમાં અને 8 ક્યાં જશે છેદમાં. હવે ગુણાકાર 27 ક્યાં 27 8 4 32 આપણો આ જવાબ આવ્યો છે. હવે એની શું કે જે જવાબ આવે એની સંખ્યા વ્યસ્ત તો અહીંયા લખવાનું 27 32 ને વ્યસ્ત કરતા તો શું આવશે 32 છેદમાં 27 આપણો આ જવાબ આવે. આ આપણો જવાબ છે. સમજી ગયા છે આપણે આ રીતે લખવાનું છે. अब બીજું છે કિંમત લખો. તો તમને પહેલા કીધું કે 7 ની 0 ઘાત હોય એટલે કે 7 ની 0 ઘાત હોય તો જવાબ શું આવે હંમેશા 1 આવે. એમાં કોઈ ગણતરી કરવાની નથી. -4 ની 6 ઘાત ભાગ્યા -4 ની 4 ઘાત તો આ ગણતરી કરવાની છે. તો -4 ની 6 ઘાત ભાગ્યા -4 ની 4 ઘાત. હવે જો અહીંયા ભાગ આવે તો ઘાતાંકનું શું થાય બાદબાકી. તો -4 6 ઓછા 4 તો શું આવશે -4 6 માંથી 4 જાય તો 2. એ આપણે આટલો જ જો ગણતરી કરવું હોય તો આ રીતે થાય -4 ગુણ્યા -4 તો ચોકું ચોકું શું થાય 16. આ બંને નિશાનીઓ દૂર થઈ એટલે શું આ ધનમાં 16 જવાબ આવે જો ઘાત બેકી હોય તો. હવે 24મો દાખલો છે નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવો. તો આપણે આ સંખ્યાઓ શું કરવાનું અવયવ પાડવાનું છે. તો 9000 એના અવયવ પાડો તો 0 છે તો 2 વડે ભાગ ચાલો તો 2 તો 45 શું થશે ફરીથી 0 2 2 દુ 4 2 દુ 4 10 2 5 10 2250 એને 2 વડે અવયવ પાડો 2 વડે ભાગ ચાલશે 2 કા 2 2 કા 2 2 દુ 4 એટલે 1125 આયા. હવે 1125 આયા તો એ તમારે ખબર હોય છે કે 5 આયા તો 3 ના ઘડિયામાં હોય અથવા 5 ના ઘડિયામાં. તો આપણે અહીંયા 3 નો ઘડિયો લઈશું. હવે વિદ્યાર્થી મિત્રો 1125 આયા એટલે હવે જો 3 વડે ભાગ ચાલે તો 3 વડે આપણે ભાગ ચલાવીશું. જેમ કે 1125 એને 3 વડે ભાગો તો શું આવે 3 તારી 9 11 માંથી 9 જાય તો 2 પછી ત્યાં 2 3 સત્તુ 21 0 1 15 3 5 15 તો શું આવે 375 ભાગ્યા 3. ફરીથી આપણે 3 વડે 3 એકા 3 દુ 6 3 5 15 ફરીથી આવજો 125 આવે એટલે 3 વડે ભાગ ચાલે નહીં તો કેટલા વડે ચાલશે 5 વડે 5 દુ 10 પછી 25 5 5 25 એટલે 25 25 125 ફરીથી 5 વડે 5 5 25 5 એકા 5 તો આ થઈ ગયું 9000 નું અવિભાજ્ય. હવે આપણે અહીંયા લખીશું 9000 બરાબર કેટલા છે 2 1 2 3 તો અહીંયા 3 2 બરાબર લખીશું. પછી 3 કેટલી વખત છે 1 અને 2 ગુણ્યા 3 2 વખત છે. પછી 5 કેટલી વખત છે 1 2 3 5 3 વખત છે. આપણે તો આ 3 આ 2 અને આ રીતે આપણે અવયવ કીધે અવયવ પાડી ઘાત સ્વરૂપે લખાવ તો 2 ની કેટલી ઘાત થઈ 3 3 ની 2 અને 5 ની 3 આ રીતે 9000 ના અવયવો પડે તો આપણો આ જવાબ આવે. હવે આવે 20 25 હવે એના અવયવ પાડો તો 20 25 પહેલા જુઓ કે કયા ઘડિયા ભાગ ચાલશે. અહીંયા 5 આપ્યા છે છેલ્લે તો 5 વડે અને બીજું 3 વડે ચાલશે તો આપણે એ રીતે લઈશું અહીંયા. તો સૌથી પહેલા 20 25 ને આપણે 3 વડે લઈએ બરોબર. તો અહીંયા જો 3 એકા 3 3 દુ 6 3 દુ 6 3 તારી 9 3 4 12 3 15 3 6 18 તો અહીંયા 18 લઈશું. અહીંયા 10 તો અહીંયા 1 0 10 માંથી 8 જાય તો 2 અહીંયા બગડો છે તો 2 નીચે આવશે 3 સત્તુ
21 0 1 15 3 5 15 તો કેટલા આવશે 675 તો અહીંયા 3 વડે ભાગ અહીંયા ફરીથી 3 વડે 3 દુ 6 ફરીથી 3 દુ 6 15 3 પછી 225 अब 225 आया तो 225 ने 3 वडे भागी शकाय तो हां भागी शकाय तो આપણે એ ભાગીએ તો 3 3 7 21 3 5 15 હવે 75 3 વડે 3 દુ 6 15 3 5 15 25 આયા એટલે 3 વડે ભગાય નહીં 5 5 25 5 1 5 હવે એના વર્ગ તો 20 25 ના હવે આ રીતે લખવાનું કેટલા 3 છે 1 2 3 4 4 3 તો 3 1 2 3 અને આ 4 બરોબર પછી 5 કેટલા છે 2 છે આ રીતે 5 તો એને લખીએ 3 ની 4 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત આ રીતે એના અવયવ પાડી શકાય બરોબર હવે આગળનો દાખલો છે આપણે નીચેની રકમને a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત બરાબર કૌંસમાં ab અને કૌંસની બહાર m નો ઉપયોગ કરીને ઘાતાંક સ્વરૂપમાં દર્શાવો તો સૌથી પહેલા જુઓ અહીંયા ઘાત શું છે બંને સરખી છે અને 2 અને 3 અલગ અલગ સંખ્યા તો સૌથી પહેલા આપણે આ રીતે લખીએ 2 ની ગુણ્યા 3 એની 3 ઘાત આ રીતે અલગ કરી દેશું હવે આ બંને ગુણાકાર 2 તરી 6 6 ની કેટલી ઘાત થશે 3 હવે એનો તમારે જવાબ લાવવો હોય તો એનો ગુણાકાર કરીને તમે જવાબ લાવી શકો અથવા આટલો સુધી તમે સ્ટોપ કરી શકો બરોબર તો તમે એને આ રીતે લખી શકો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 આનો પછી ગુણાકાર કરીને જે જવાબ આવે તમે લખી શકો એટલે 5 નો વર્ગ અને 7 નો વર્ગ તો બંને ઘાતાંક સરખી છે એટલે આપણે બે આ રીતે લખીશું વર્ગ તો 7 5 કેટલા થાય 35 નો વર્ગ તો આપણે આ રીતે લખીએ 35 ગુણ્યા 35 આ બંનેનો ગુણાકાર કરીને જે જવાબ આવે લખી દેવાનો બરોબર અથવા 35 આટલા સુધી રાખો તો ચાલે 35 નો વર્ગ અહીંયા તમારે શું કીધું ઘાત સ્વરૂપમાં દર્શાવો તો આપણો આટલા સુધી જવાબ આવે ઘાત સ્વરૂપમાં અને કિંમત શોધવાની કીધું હોય તો પછી આપણે ગુણાકાર કરીને એની કિંમત શોધવાની બે રીતે આપણે કરી શકાય હવે નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તો આપણે અહીંયા જો બે સંખ્યા આપી છે તો મેં તમને પહેલા દર્શાવ્યું તો અહીંયા જો અહીંયા પ્રમાણે અહીંયા દશાંશ દર્શાવ્યું તો પહેલા આપણે દશાંશ 7.647 અને કેટલા મીંડા છે 1 2 3 તો અહીંયા 10 ની કેટલી ઘાત આવશે આ 3 મીંડા અને આ 3 તો 10 ની 6 ઘાત તો આપણે આ લખીએ 7.647 ગુણ્યા 10 ની 6 ઘાત આ પ્રમાણે એટલે આ એકમ દશક 100 હજાર 10,000 લાખ 10,000 કરોડ 8 કરોડ છે તો આપણે આ રીતે છે 8.19 એની પાછળ કેટલા મીંડા છે 5 1 2 3 4 5 તો 10 ની કેટલી ઘાત થશે આ 5 અને 2 કેટલા થશે 7 જોઈ લો 3 ને 2 5 ને 2 7 તો આને આપણે દર્શાવવું હોય તો 8.19 ગુણ્યા 10 ની 7 ઘાત જવાબ આવે -4 ને 5 ઘાત ને કઈ સંખ્યા વડે ભાગતા જવાબ -4 ની 3 ઘાત મળે તો સિમ્પલ વસ્તુ છે કે -4 ને 5 વડે -4 ને કઈ સંખ્યા વડે ભાગતા જવાબ -4 ને 3 તો તમને ખબર છે આ બધી જે ઘાત છે 5 એવી કઈ સંખ્યા છે જેને આપણે બાદ કરીશું તો -4 ને 3 ઘાત તો તમને ખબર હોય કે -4 ને 2 ઘાત વડે ભાગતા જવાબ આપણે શું મળે -4 ની 3 ઘાત મળે એ સીધો જવાબ છે તમને ખબર હોય 5 માંથી એવી કઈ સંખ્યા બાદ કરીશું તો જવાબ -4 ને 2 વડે ભાગતા આપણે જવાબ મળે એમાં કોઈ વાત નથી કે સીધું તમારે લખી દેવાનું સાદું રૂપ આપો હવે આ બંનેનું આપણે સાદું રૂપ આપવાનું છે તો સૌથી પહેલા જો અહીંયા 3 ની 7 ઘાત ભાગ્યા 3 ની 5 ઘાત તો અહીંયા ભાગાકાર છે તો આ બંનેની શું થશે બાદબાકી તો 3 ની 7 ઘાત ઓછા 5 અહીંયા 12 4 ઘાત છે બરાબર 5 માંથી 7 માંથી 5 જાય કેટલા થાય તો 2 થશે અહીંયા 4 ઘાત આ બંને જો કૌંસની બહાર ઘાત છે તો આ બંને ગુણાકાર થાય 3 2 ગુણ્યા 4 એટલે 3 2 4 8 તો 3 ની કેટલી ઘાત થશે 8 ઘાત થશે એ આપણો જવાબ હજુ કિંમત શોધવી હોય તો આ ગુણાકાર કરવાનો હવે આની કિંમત શોધવાની કીધી જો અહીંયા છેદ ઉડાવ તો ઉડાડે જો આ c બાર નું ઉડી જશે બાકી બધા એમને એમ રહેશે તો અહીંયા ભાગાકાર જો મોટી સંખ્યા પહેલી આવે 7 ની 8 ઘાત છે ભાગાકાર છે 6 તો અહીંયા ઓછા 6 ખબર પડી 7 ની 8 ઘાત તો 7 ની 6 એટલે અહીંયા ઓછા થશે ગુણ્યા a ની 10 અને ઓછા 8 ગુણ્યા b ની 7 ઘાત ઓછા 4 અને ગુણ્યા 1 આ બંનેનો જવાબ જે આવે હવે 7 ની 8 માંથી 6 જાય તો 7 ની કેટલી ઘાત 8 માંથી 6 જાય તો 2 a ની કેટલી થાય 10 માંથી 8 જાય તો 2 b ની 7 માંથી 4 જાય તો 3 અને 1 તો 7 નો વર્ગ સીધી 49 ગુણ્યા a નો વર્ગ ગુણ્યા b નો વર્ગ b નો ઘન
અને 1 વડે ગુણાકાર કરીએ તો 49 a નો વર્ગ અને આ b નો ઘન જવાબ આવે. આપણે આ જવાબ આવે. હવે જો 1600 આપેલા છે, 1600 ને આપણા પ્રમાણ અવયવ પાડવાના છે. તો સિમ્પલ વસ્તુ છે, પહેલા તો અહીંયા અલગ કરીએ 16 ગુણ્યા 100 બરોબર. 16 ના અવયવ પાડો તો શું થાય? 2 ગુણ્યા 2 2 દુ 4, ફરીથી 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16 100 ના અવયવ તો 2 પંચા 10 ગુણ્યા 2 પંચા 10 આ રીતે અવયવ પડે. તો હવે 2 કેટલા છે? 1 2 3 4 5 6 તો 2 ની કેટલી ઘાત થશે? 6 અને 5 નો વર્ગ તો એવો છે આ રીતે. તો 2 ની 6 ઘાત ગુણ્યા 5 નો વર્ગ એ આપણો જવાબ આવે. હવે જો -100 ને 100 ઘાત હોય ગુણ્યા -1 ની 20 ઘાત કરતા જવાબ શું મળે? તો પહેલા તો અહીંયા ઘાતાંકનો શું થશે? સરવાળો બરોબર. 100 + 20 તો અહીંયા જવાબ શું? -1 ની 120 અને આ સંખ્યા શું છે? બેકી છે તો જવાબ શું આવશે? 1 જ જવાબ આવે. તો આપણો 1 જવાબ આવે. હંમેશા યાદ રાખજો જે સંખ્યાનો ઘાતાંક બેકી હોય તો ઋણમાં જે સંખ્યા હોય એ આપણો ધન થઈ જાય. હવે જો 6 નો 2 નો વર્ગ 2 નો 2 વર્ગ તો અહીંયા જવાબ શું આવે? તો એ આપણે ગણતરી કરવાની. કારણ કે જો અહીંયા 2 ની 2 ઘાત તો આ બંનેનો સરવાળો થશે. તો આપણે શું થશે? 2 6 + 2 એટલે શું થશે? 6 ની 4. તો 6 ની 4 ઘાત એટલે એ સંખ્યાનો આપણે 4 વખત 6 નો ગુણાકાર કરવાનો છે. 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 તો આપણે 6 6 36 36 ગુણ્યા 36 કરો તો શું જવાબ આવશે? 1296 જવાબ આપણે આવશે. જો કે આ 6 6 36 આ રીતે 36 આ 36 અહીંયા લખવું હતું કે 36 ગુણ્યા 36 36 ગુણ્યા 36 કરો તો 30 નો 0 3 6 18 વધી પડી 43 9 ની 10 એ થી 6 6 36 વધી પડી 3 6 3 18 20 6 9 2 1296 આ રીતે. તો અહીંયા આ રીતે ગણતરી કરવાની છે. હવે જો a બરાબર 3 લેવાના છે અને b બરાબર 2 હોય તો આ સંખ્યાની કિંમત શોધો. તો અહીંયા ગણતરી કરીએ આપણે. a ની રકમો મૂકીએ તો શું આવે? 3 + 2 અહીંયા a ઘાત છે તો 3 મૂકીશું. અહીંયા નીચે 3 + 2 અને b ઘાત છે તો 2 બરોબર. તો 3 ને 2 કેટલા થાય? 5 નો ઘન. નીચે 3 ને 2 કેટલા થાય? 5 નો વર્ગ. હવે જો બંને સરખા છે તો બાદબાકી થશે. તો 5 ની 3 ઘાત ઓછા 2 બરાબર 5 ની કેટલી ઘાત થાય? 1. તો જવાબ શું આવશે? 5 જવાબ આવે. હવે 34મો દાખલો છે. 27t / 27 નો વર્ગ = 3 ની 15 ઘાત. તો જવાબ t ની કિંમત આપણે શોધવાની છે. તો આમાં શું કરવાનું છે? આપણે જે સંખ્યા એ લખીશું. પહેલા તો આ 3 લાવવા છે તો અહીંયા 3 ની કેટલા વડે આપણે વર્ગ તો 27 આવે તો 3 ને 43 9 9 તારી 27 3 ની 3 ઘાત આવે ત્યારે 27 થાય અને એની બહાર આપણે શું જશે? t જશે બરોબર. અહીંયા ભાગ્યા 27 3 નો 3 ઘાત એનો વર્ગ બરાબર 3 ની 15 ઘાત. હવે અહીંયા 3 નો 3 અહીંયા t એ રીતે લખીશું ભાગ્યા હવે 3 * 6 થશે. અહીંયા કેટલા થશે? 6 ભાગ્યા 3 ની 15 ઘાત. આ રીતે આપણે ગણતરી કરવાનું છે. પછી હવે t માં એવી કઈ સંખ્યા ઉમેરશું તો જેની બાદબાકી કરીને 15 આવે. તો t ની આપણી સંખ્યા પર ધારવાની છે. તો આ બંને ગુણાકાર તો અહીંયા આપણે t માં એવી સંખ્યા કે જે 15 છે તો અહીંયા આપણે સરળ 15 ને 6 કેટલા થાય? 21. તો અહીંયા આપણે 21 લાવવા છે તો અહીંયા કેટલા વડે ગુણીશું તો 21 થાય. તો આપણે ખબર હોવી જોઈએ 3 * 3 અહીંયા 7 મૂકીશું ત્યારે 21 થશે. અહીંયા 3 ની 6 ઘાત બરાબર 3 ની 15 ઘાત થાય. માટે તો 3 * 7 ભાગ્યા 3 ની 6 ઘાત બરાબર 3 ની 15 ઘાત. માટે 3 7 તરી 21 3 ની 21 ઘાત ભાગ્યા 3 ની 6 ઘાત બરાબર 3 ના 15. હવે બાદબાકી કરો 3 ની 21 ઓછા 6 બરાબર 3 ની 15 થશે. 21 માંથી 6 જાય તો કેટલા આવશે? 15. અહીંયા આવશે 3 ની 15. તો આપણે શું આવ્યું? કઈ સંખ્યા જવાબ આવે? તો t ની કિંમત કેટલી આવી? એટલે કે t ની કિંમત આપણે 7 આવી. આ ખાસ ધ્યાન રાખો. બસ આ રીતે આપણે ગણતરી કરીને જવાબ લાવવાનો છે. અહીંયા જે જવાબ જે હોય એ આપણે અહીંયા ડાબામાં લાવવાનું છે એટલું યાદ રાખો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે સ્વાધ્યાય પોથીની જે ગણતરી છે અહીંયા પૂર્ણ થાય છે. બાકીનું જે તમારા અધ્યયન નિષ્પત્તિનું સરળ મૂલ્યાંકન એ તમારે જાતે લખવાનું છે અને જાતે ગણતરી કરીને આ દાખલા તમારા જવાબો લાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો તો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો અને બીજા મિત્રોને આ વિડિયોને લિંક શેર કરજો જેથી એમને પણ ઉપયોગી નીવડે. થેન્ક યુ, ધન્યવાદ, આભાર.